હાઈવે મૂકી દીધો છે અને આપણે ઉતરી ગયા છે નીચે દોલતપરાથી. જે આપણે હાઈવે ચડે છે જુનાગઢ દોલતપરાથી આપણે જે રાજકોટ બાજુનો હાઈવે ચડે છે એટલે જરાક જ આગળ આવતા સીએનજી પંપ આવે છે અને એ પછી સીધું આપણે જમણી સાઈડમાં વળી જવાનું. આપણે જઈ રહ્યા છીએ અત્યારે તમને પરબ. આજે અહીં સુધી આવ્યા છે તો પરબે આપણે દર્શન કરવા જવું છે આજે, કેમ કે પરબ આપણે કોઈથી જોયેલું નથી. તો આજે પરબના પણ દર્શન કરીએ. તો ચાલો તમને આજે એ રસ્તા પર લઈને જઈએ છીએ, રસ્તાના નજારા દેખાડશું અને પરબના તમને દર્શન કરાવશું આજે. ચાલો આપણે પહોંચી ગયા છે પરબ ધામ, સંત દેવીદાસ અમર દેવીદાસ સ્થળ ઉપર. સામે બોર્ડ દેખાય છે. ચાલો હવે અંદર પાર્કિંગની જગ્યા ગોતીએ અને તમને દર્શન કરાવીએ મંદિરના અંદરના. એની બાજુમાં સારી બાજુ જોવો તમે કેટલા મસ્ત ચીકુડીનું બગીચો મસ્તીનો બનેલો છે. આ બાજુ ઈચ્છા ચીકુડી, આ બાજુ એટલા ચીકુના ઝાડ છે. ચાલો આ છે પરબ અને આ બાજુ છે પરબની આ બારોબારની આ દુકાનો, માર્કેટ છે. અહીંયા ખાણીપીણી રમકડાના અંતે બધા નાના બધા સ્ટોલ બધા નાસ્તાના ને. તો ચાલો જઈએ હવે પરબ ધામના દર્શન કરીએ. આ છે અંદર જવા માટેનો ગેટ, વિજય દ્વાર નંબર 1. ઓ કંઈક છે નજારો. મંદિર તરફ જવાનો રસ્તો લેફ્ટ સાઈડમાં છે. મેન દરવાજા પર કારણ કામ ચાલુ કંઈક લાગે છે એટલે બંધ કરેલો છે. મંદિરનું પટાંગણ આ રીતનું કંઈક છે. આ બાજુ પણ ગેટ નંબર 4 છે અને આ છે ભવ્ય મંદિર. તમે જોઈ શકો છો. અહીંથી તમને દર્શન કરીએ આપણે, પછી આગળ જઈએ. આ બાજુ છે પાર્કિંગ લેફ્ટ સાઈડમાં, જોઈ શકો છો તમે. ઘણી બસો આવેલી છે, બસો ઘણી બધી છે. આ છે વિશાળ પટાંગણ એનું મેદાન અહીંનું. ચાલો અંદર દર્શન કરશું. હવે આપણે અંદર જઈએ. આ છે ક્ષીરસાગર અને આ છે સંત દેવીદાસ અમર દેવીદાસનું. તમે વાંચી શકો છો. અહીંયા વિડીયોને પોઝ કરીને એક ફોટો પણ મૂકી દઈશ, નિરાતે તમે વાંચી શકો છો આખું. છે ભવ્ય મંદિર અને લેફ્ટ સાઈડમાં પણ ઘણું બધું મોટું મેદાન છે. આ બાજુ રહેવાની સગવડ પણ છે. ચાલો હવે મંદિરના અંદરનું તમને દર્શન કરાવીએ. ચાલો આ મંદિરનો નજારો કંઈક આ રીતનો. તડકો છે એટલે તપે છે અત્યારે. અચ્છા સાઈડમાંથી નજારો કંઈક આ રીતે. છે બહાર ભૈરવ છે, નાના રુદમ ભૈરવ. રૂરુ ભૈરવ, રુદ્રવણ ભળ ભૈરવ. ઘણા નાના નાના મંદિર છે.
ઘણું માણસો આવેલું છે અત્યારે પણ. ચાલો અંદર તો વિડીયો અંદર મંદિરની અંદર તો એલાઉડ નહોતો એટલે તમને આ હું દર્શન નહીં કરાવી શકું. બહારનો નજારો તમને બધું બતાવીએ આપણે. છે મંદિરની પાછળની સાઈડનો ભાગ. આપણા ચપ્પલ આ બાજુ પડ્યા એટલે ત્યાંથી જ જવું જોઈએ ને. યશસ્વીની ચારી બાજુ બોલો જ સુગંધા અલગ અલગ કામાક્ષી અલગ અલગ માતાજીઓ છે બધી. જો ચિત્રઘટ્ટા, પછી ચંડિકા, યક્ષિણી. આ છે મંદિરનું પાછળનો બતાવું તમને. છે મંદિરની પાછળની સાઈડમાં. અને આ બાજુ પણ પાછળ પટાંગણ ઘણું બધું મોટું બધું છે. મેદાન ઘણું મોટું છે. એક શાંતિનો અનુભવ થાય છે આપણે અહીંયા. ભુવનેશ્વરી આ તમે જોઈ શકો છો. આમાં ઘણા બધા માતાજીના મંદિર છે. હું લાંબુ બધું બનાવીશ તો ઘણું બધું થઈ જશે. આમ ચારી બાજુ તમે જોઈ શકો છો. આમ તો બધાય માતાજીના આવી રીતે બનેલા છે. અલગ અલગ માતાજી છે. ભગવક્તા મંદિરની ચારો તરફ આવી રીતે મંદિર નાના નાના મંદિર બનેલા છે. જોઈ શકો છો આપ. ગુરુ ભવન. આ છે બધી અહીંયા રૂમો, રહેવા માટેની સગવડ. ને આ છે કંઈક થોડું પટાંગણ. સામે તમે જોઈ શકો છો મંદિર. આ બાજુ છે ભોજનાલય. ભોજનાલય આ બાજુ છે. આ બાજુ. ચાલો દર્શન થઈ ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ પોરબંદર તરફ. કેમ કે હવે અમારા વર્તિકા બેન થાકી ગયા છે. તો ચાલો હવે પોરબંદર તરફ પ્રસ્થાન કરીએ. રસ્તામાં કંઈ હશે સારું એવું તો દેખાડશું આપણે તમને. પછી વિડીયોને એન્ડ કરશું આપણે. દઈ દે બસ આવતી રહે. ચાલો ગાડી આપણે અહીં પાર્કિંગ કરી છે. 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ હતો. અને તમને પાર્કિંગ અહીંનું દેખાડી દઉં. ઘણી બસો પડી છે. આ સામે માર્કેટ છે. અલગ અલગ દુકાનો બધી. આ આપણું મોટું વિશાળ પાર્કિંગ છે અહીંનું. જો આ બસો તમે જોઈ શકો છો કેટલી બસો આવેલી છે શ્રદ્ધાળુની. મંદિરની પાછળ બાજુમાં જ છે આ પાર્કિંગ. અને વિશાળ પાર્કિંગની સુવિધા છે અહીંયા. હાલો હાલો ખાઈ લ્યો. નાસ્તો વહેલો પૂરો કરો. જો અમે અહીંયા નાસ્તો કર્યો છે. અને અમારે આ નાસ્તો બનાવવાળા કારીગર કેવડા મોટા બધા છે. જો ભારી મોટા કારીગર છે અમારા. મસ્ત સનસેટ છે. જોઈ લ્યો મસ્ત મજાનો સીન આવી રહ્યો છે.